ખેડાથી સમાચાર મળ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા 10,000 કરોડના સહાય પેકેજને લઈ નડિયાદના ખેડૂતોમાં મિશ્ર ભાવનાઓ જોવા મળી છે। નડિયાદ એપીએમસી ખાતે કેટલાક ખેડૂતો સરકારના પેકેજ માટે આભાર વ્યક્ત કરતા નજરે આવ્યા, જ્યારે કેટલીક ખેડૂતો આ પેકેજ અંગે અસંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે રાજ્યભરના ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદન વેચવા માટે નડિયાદ એપીએમસી ખાતે આવી રહ્યા છે અને આ પેકેજ સંબંધિત માહિતી મેળવવા માટે ઉત્સુક દેખાયા છે। ભાઈ રામભાઈ, ગામ સોબારી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। અને નુકસાન થયું અમારે માંડવીમાં, એ માંડવી બધી ઉકળામાં મેં નાખી દીધી। માંડવી, પાલો બાલો બધું ખાતર માસ અને વીઘે નુકસાની તમારે થઈ હોય પણ વીઘેમાં 2,000 રૂપિયા 3,000 રૂપિયા એમાં કાંઈ વળે નહીં, અમારું કાંઈ વળે એવું નથી। બીજા નંબરમાં અને નાની ઓફિસમાં બેસીને સર્વે કર્યું છે અમારા ગામમાં, જે સર્વે કર્યું એ અમારે ઓફિસમાં નાની બેસીને સર્વે કર્યું છે। અને બીજા નંબરમાં નુકસાન થયું ને 3,000 રૂપિયામાં અમારો કાંઈ લાભ થાય એવો નથી। હવે એને પૈસા તો એને આપવા જોઈએ, નુકસાની અમારે બહુ જાજી થઈ છે। નુકસાની મારે 2 એકર ને 7 ગુઠા જમીન કેટલી બરોબર, હવે 2 એકર ને 7 ગુઠા જમીનમાં 5-6 વીઘા જેવી થાય ને, 6 વીઘા જેવી। તમે સૌ જાણો છો, આ વર્ષે ગુજરાતની અંદર કમોસમીય વરસાદનું માવઠું જે રીતના થયું છે એ રીતના આખા ગુજરાતની અંદર, એમાં પણ આપણો ખેડા જિલ્લો અને નડિયાદની અંદર પણ એની અસર જોવા મળી છે। જેના કારણે આપણે સૌ જાણીએ છીએ, આ સમાજની અંદર આપણો સમાજનો તાજ એટલે ખેડૂત, અને ખેડૂતને જે નુકસાન થયું છે એ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે। આપણે સૌ આ ઘટના જે બની માવઠાની એને આપણે સૌ જોઈ, અને સરકાર, હું એવું ખૂબ આભાર વ્યક્ત કરીશ સરકારનો, ગુજરાત સરકારનો, મોદી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી, આપણા કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી, જેમણે ખેડૂતોને પડખે રહી અને આ સરકાર ખેડૂતોની સરકાર છે એવો નિર્ધાર કર્યો છે, અને આ ખેડૂતોને એના યોગ્ય ભાવ મળી રહે એના માટે 10,000 કરોડથી પણ વધારાનું બજેટ સરકારે જે આપ્યું છે, તો હું સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જ્યારે ખેડૂત એ આ સમાજનો, આપણા સમાજનો તાર હોય, ત્યારે આ સમાજના પડખે રહી, દરેક સમાજના આપણા ખેડૂતોના પડખે રહી આ સરકારે જે રાહત પેકેજ આપ્યું છે એનો હું આભાર વ્યક્ત કરું છું। સરકારે જે પેકેજ જાહેર કર્યું છે સંતોષકારક નથી, ખેડૂતોના આક્ષેપ છે, એ બાબતે શું કહેશો? ખૂબ સારું પેકેજ છે, અને 10,000 કરોડ એટલે તમે એવું કહી શકો ઇતિહાસમાં ક્યારે પણ કોઈ સરકારે આવું પેકેજ આપ્યું નથી। આપણે એવું કહી શકાય કે જે પ્રમાણે માવઠું થયું, ખૂબ મોટું નુકસાન તો છે જ ખેડૂતોને, પણ સરકાર પણ એમના પડખે છે અને તરત નિર્ણય, અને ગામની અંદર જઈ પંચકાસ કરી અને પંચકારના સ્વરૂપે રિપોર્ટ આપી, 4-5 દિવસની અંદર આ રિપોર્ટ તૈયાર કરી અને સરકારને પહોંચે, મુખ્યમંત્રીશ્રીને પહોંચે અને આ નિર્ણય ત્વરિત લેવાય। એટલે અમે એવું કહીશું કે સરકારનો આ નિર્ણય 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ, ખૂબ મોટું પેકેજ આ સરકારે અમારા ખેડૂતોને આપ્યું છે। કેટલાક ગામના 2-3 ખેડૂતોએ કાલે કીધું કે એ જે સરકારે સહાય કરી છે પણ તેમને એટલું માફક નથી આવ્યું કે સરકારે જે સહાય કરી છે એમને ઓછી પડી છે, તો આ બાબતે હજુ સરકાર બીજી કોઈ સહાય કરશે? સરકાર એ જે પ્રમાણે સર્વે થયો, સર્વેના આધારે રોજકામ થયું, રોજકામના આધારે જે ખેડૂતને જેટલું નુકસાન થયું છે તમામ ખેડૂતોના ગામે ગામ જઈ ગ્રામ સેવકો, તલાટીશ્રીઓ સૌએ ગામમાં તપાસણી કરી, પંચકાસ કરી અને આ જે પણ અહેવાલ સોંપ્યો છે બધાને એનો લાભ તમામ ખેડૂતોને મળવાનો જ છે, એમાં કોઈ બાકાત રહેવાનો નથી। ક્યાં સુધી ખેડૂતોને પૈસા હું તો